કેમ મહેશ? અહીંયા તો આત્મા રહે. બસ મને ખબર છે, પણ આપણો રસ્તો એટલે આપણે રસ્તો તો આપણે દરરોજનો નીકળવું જ પડે ને. ભાગ હું કોણ? ચુડેલ. હું નેનો ચરાણી ચુડેલ છું. જમવાનું બંધ કર. કોણ છે તું? મને પ્રશ્ન કરનાર તું કોણ? હું લીલો રબારી પારીને ભસ્મ કરી દઈશ. કોણ છે તું? જવાબ આપ. હું નૈનપુરા ચરામાંથી આવી છું. તો આ છોકરાના શરીરમાં કેમ આવી છે? બોલ. હું નહીં નીકળું. મને ખાવાનું આપ, પછી જ નીકળીશ. બોલ, શું ખાવું છે તારે? શીરો, સિગરેટ, ચવાણું અને દારૂની બોટલ. અને આ બધી વસ્તુ ના આપું તો? તારે આપવું જ પડશે, પછી શું જઈશ? હું ગામ લોકોને કઈ થાકી ગયો કે ચરામાં ના જશો ત્યાં ચુડેલ ભટકે છે, પણ મારી વાત તો કોઈ સમજતું જ નથી ને. અઠવાડિયા પહેલા ઓલા મગનના બૈરાને વળગી હતી અને ચરામાં 4 એક્સિડન્ટ થયા અઠવાડિયા પહેલા. અબારીના દીકરા, તું મારો ખોરાક આપ. તને તારો ખોરાક સાંજે મળી જશે અને તું આ છોકરાના શરીરમાંથી નીકળી જઈશ ને. હા, પછી જ નીકળીશું. હે માં ચામુંડા, આનો રસ્તો તું કઈક બતાય અને મને આનો માર્ગ બતાય. Bare noto pívo que me le paro. Es arriba. કેટલીક બધી સાડીઓ લટકાઈ છે ચુડેલમાંની. ચુડેલમાં મારી જ વાત નહીં સાંભળતા. આ મારી ઘરવાળી શ્રદ્ધા બચારી રાત દાડો ચુડેલમાં કરે છે. કોઈ ચુડેલમાં હોમું નહીં જોતી. આજે તો ચુડેલમાં છે ને મંદિરે જઈને ફરિયાદ કરું. લગ્ન કરે આટલા બધા થઈ ગયા, મારા પછીના પહેરેલા છોકરો મારા ઘેર છોકરો કેમ નહીં? ચુડેલમાં આવું છું. પોટલે પેજલે.
ચુડેલમાં હાય પાવર ચુડેલ બચારી મારી ભાઈ ચુડેલમાં કરે આ કઈક દારૂડિયાનું ઘર, એની બૈરી ગાય જેવી, કેટલી શ્રદ્ધાવાળી, અને આ દારૂડિયો માં એનું કઈક કર. ઢીલા કાકા ચાલો ને, આરતીની તૈયારી થઈ ગઈ છે. આરતીનો સમય થઈ તો ગયો, પણ હજુ શ્રદ્ધા નથી આવી. શ્રદ્ધા આવે એટલે આરતી કરીએ. અલી શ્રદ્ધા બાઉ, અરે સટાડી હાફર ના. સાસુમાં, આરતીનો સમય થઈ ગયો છે, તમે આવો અને હું જાઉં છું. અરે હાય 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 હાય. આ હું તો મારા કીધું સચ્ચી હાંભળતી જ નથી મારા છોકરાની બહુ. ઓ માડી, હું શું કરું બાપા? જઈ મને મૂકીને જઈ. હાય 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 હાય, મારું નામ છે મીઠી. હું કોઈને નથી ગમતી દીઠી, અને મારા છોકરા વહુને તો સહેજે નથી ગમતી. આરતીનો સમય થઈ ગયો છે તો મારી મમ્મી અને મારી ભાભી અહીંયા મંદિરે ગાડી ઊભી રાખજો. તમે અહીંયા મારો રસ્તો છોડો, મને જવા દો. આરતી નહીં જવાનું. આ માતાજી હતું ક્યાં ના ચાલો, માતાજીની આરતી શરૂ થાય છે. ના કીધું ને નહીં જવાનું. હવે તો સુધરો તમે. અરે સત્તાળી, આટલી ઉતાવળ આવી હતી કે તું અહીંયા આવી ગઈ, અને તું શું કરે છે? તને પાણી વાળા મેળે તો ખેતરમાં આ પી પડે છે, મારી આબરૂ ને ધજાગરા કરે છે. તાર પીવું છે? શર્મા તારા બાપની લાજ કાઢે છે તું. આબરૂ તો હાચો. તું મારું માથું કા કઈ આરતી માં આવી હોય તો જાતી દીધી આરતી ચાલે તો જા મને બાજુ જાઓ. જોડે હમણાં જીલાવડે હે. અરે આવી ગઈ બેટા? હા પૂછાડી બાપા. મોટા ભાઈ શું કરો છો તમે? તું કઈ છે એ સત્તારી માને મોકલે તું મારું લેતું જા જા સીધાલી માને સીધા જા જા. આ મારી માં, મારી ઘરવાળી, અને હવે પાછી મારી બુને ચુડેલમાં ચુડેલ. અલ્લાહ, કેટલા વર્ષથી ચુડેલમાં તો છોકરો હાલતી નહીં. બસ જાઓ, તમે તમારી પૂંજે રાખો. આપણે તો હું બોલો ને મારી પોટલી ભરી. આવી ગઈ બેટા? હા મમ્મી, આરતીનો સમય છે, તમે બધા મંદિરે જશો એટલે હું મંદિરે જ આવી ગઈ. ચલો ચલો, આરતીનો સમય થઈ જશે, આપણે પહેલા આરતી કરી લઈએ. ચલો.
ચુડેલમાં ઉપર તો વિશ્વાસ છે કે એકના એક દિવસ મારા પતિને જરૂર સુધારશે. હા દીકરી, ભરોસો રાખ. આ હાઈ પાવર ચૂડેલમાં છે, ભલભલાના કામ કર્યા છે. તો તું એમની દીકરી છે, તારું કામ નહીં કરે? હા પૂજારી બાપા, હજુ પણ તો મારો ખોળો ખાલી છે. હે માં ચુડેલમાં, મારો પતિ સુધરી જશે અને મારો ખોળો ભરાઈ જશે તો હું તમારા ચરણે શીરો, સિગરેટ, દારૂ, ચવાણું, સાડી બધું પણ કરીશ માં. માં ચૂડેલ આ તારી હરેક મનોકામના પૂરી કરશે. હા પૂજારી બાપા, પણ આમાં ચુડેલમાંનો ઇતિહાસ તો જણાવો મને. બેટા બેસ, આ બહુ મોટી કહાની છે. બેસ અને શાંતિથી સમજાવું. હા બા. લીલા કાકા, નંબર તો બાંધી લીધી, પણ મને એ તો જણાવો કે અહીંયા આટલી બધી સાડીઓ છે, ચંપલ છે, લટ છે, એનો ઇતિહાસ તો મને જણાવો. તો સાંભળો ભક્તો, આજથી 150 વર્ષ પહેલાં નૈનપુરના ચરામાં એક આત્મા ભટકતી હતી અને આત્રે દિવસે ભયંકર એક્સિડન્ટ થતા હતા. લોકો એમ કહેતી હતી કે કોઈ આત્મા ભટકે, પણ એ આત્માને કોઈ ઓળખી ના શક્યું. હું લીલાભાઈ ભગવાનભાઈ રબારી એક વખત હે માં કુળદેવી ચામુંડમાં, ભલું કરજો. હે 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 એ ગૌ માતા, તમ તમારે ચરો, હું અહીં શાંતિથી બેઠો છું. આ કોણ બાઈક વાળો જાય છે? એ જરા ધીમી હકાય, ધીમી હકાય. અહીં એક્સિડન્ટ બહુ થાય છે, સમજતા જ નહીં. આ બીજો બાઈક વાળો આવ્યો. ખબર છે કે આ ચરામાં એક્સિડન્ટ થાય છે, તોય ધીમી નહીં આપતા. શું કરવું? આ જો એક્સિડન્ટ થયો, આ બીજા પતી ગયા હશે. મને જવા દે. અરે ખબર છે બધાને કે આ ચરામાં એક્સિડન્ટ થાય છે, તો પણ કોઈ ગાડીઓ ધીમી નથી ચલાવતા. લાગે છે અહીંયા કોક આત્મા છે. જોવું તો ખરો કોણ છે. આજે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જશે. કોણ છે તું? શા માટે અહીંયા આવી છે? કોણ છે તું? અરે જે હોય મારી સામે પ્રગટ થાય. અરે કોણ છે તું? હું લીલો રબારી. જે હોય મારી સામે પ્રગટ થા. મને જીવડાવે છે. અરે હું કોઈનાથી ડરતો નથી. જે હોય મારી સામે પ્રગટ થા. કોણ છે તું? કોણ છે તું? તું કોણ છે? હું રબારી, લીલાભાઈ ભગવાનભાઈ રબારી, આ ગામનો, નૈનપુરનો. તું અહીં શું કરે છે? અરે હું મારા ગામની હદમાં છું. તું અહીંયા શું કરે છે? મને ડરાવે છે? અરે હું કોઈનાથી ડરતો નથી. અને તું અહીંયા શું કરે છે? હું ચુડેલ છું. તો એ ચુડેલમાં આ બધા એક્સિડન્ટ તું કરે છે? હા, એ કામ મારું જ છે. શા માટે નિર્દોષ લોકોના જીવ લે છે? કહેતી હોય
તો હું તને મોક્ષ અપાવું અને તારું આ જગ્યાએ સ્થાપન કરું. તો સાંભળ લીલા રબારી, હું તો ચૂડેલ જ છું, પણ મારી પલાઠીમાં એક વણઝારણ અને એક અઘોરી છે. જે હોય તે, જો આ ગામનું અને આ ગામના લોકોનું સારું થતું હોય તો હું તારું સ્થાપન કરવા તૈયાર છું. ભલે લીલા રબારી, જો સામે પેલું ડુંગું દેખાય છે ત્યાં 11 ઈંટો મૂકીને મારું સ્થાપન કરજે. લાલ સાડી મૂકજે, લાલ બંગડી મૂકજે અને લાલ ચંપલ મૂકજે. હે માં, તો આ ગામવાળાનું બધાનું સારું તો થઈ જશે ને? અહીં જંગલમાં હું મંગલ ના કરું તો ફટ કહેજે આ ચૂડેલને. તો સારું માં, તો તને પ્રસાદમાં શું આપવાનું એ તો કે. શીરો, ચવાનું, સિગરેટ અને દારૂ આ મારું નૈવેદ્ય છે. અને શણગાર તરીકે લાલ રંગની સાડી, લાલ રંગની બંગડી અને લાલ રંગના ચંપલ અને લટિયાની ચોટલો મૂકજે. હું તને અને તારા ગામને સુખી કરીશ. કે હે માં, હું ગામમાં જઈને ગામ લોકોને વાત કરીશ તારી સ્થાપન કરવાની. માં, હું તો ગોવાળ્યો છું, ગાયો ચરાઈને મારું ગુજરાન પૂરું કરું છું, તો તારી આટલી ભક્તિ હું ક્યાંથી કરીશ? હે માં, 2 ટાઈમ અગરબત્તી કરવા તો જરૂર આવીશ. ભલે લીલા રબારી, તું જા અને મારું સ્થાપન કર, હું તને સુખી કરીશ. કે હે માં, હું ગામમાં જઈને ગામ લોકોને વાત કરીશ તારી સ્થાપન કરવાની. અરે ભૂર્યા, આ બાજુ પેલા પાજે બોંધ. અલા પેલપા પાઇપ મેલ ભાઈ. હલો એ અલા ભૂર્યા, પેલી બાજુ બેટા કામ કર ને. હલો ભાઈ, પેલી શેડું બંધ કર, રાત્રે રોજુણ આવી જાય છે. ટ્રેક્ટર હટાય પેલપા. હા હા, તે કોટા મેલ ભાઈ. હો આવો સમજ્યા બાબા. સરપંચભાઈ? હા રામ રામ. કેમ આવું પડ્યું? અરે આપણા ગામમાં માં ચૂડેલની સ્થાપના કરવી છે, બરાબર. તો તમે કઈ આ ગામના સરપંચ છો તો કઈ સાથ સહકાર આપો તો આપણા ગામનો ઉદ્ધાર થાય. અરે આપણે તો સહકાર છે જ, અને માના કોમમાં ડીલ શું કરવા? આપણો પૂરો સપોર્ટ છે તમને. તો ચલો હા, ચાલો આપણે હેડો. માની સ્થાપના કરી દઈએ. કરી દઈએ માને હુકમ. માં જ્યાં હુકમ આપણે ત્યાં કરી દઈએ જગ્યા લઈ. હા તો ચલો. ભુવાજી, તમે જઈને ત્યાં તૈયારી કરો, હું ઘરે ના આવું છું. હા તો આપણા ગામના ચરાએ આવજો. હા, તે પહોંચો, હું ત્યાં જઈને તૈયારી હા, હું કરાવું. ત્યાં પહોંચું ઘરે જઈને. હા, જલ્દી પહોંચું. તમે ચલો. ત્યાં જાઓ. જય માતાજી. જય મહારાજ. તમારા કહેવા પ્રમાણે હું અહીં તમારું સ્થાપન કરવા માટે આવી ગયો છું. આ તમારા મંદિરની પહેલી ઈંટ. આ તારી લાલ બંગડી. બોલો ચુડેલ માનો. જય. માં ચુડેલ, મેં તમને વચન આપ્યું હતું કે હું મારા ચરામાં તમારું સ્થાપન કરીશ. તો આજે હું દિલથી અને ગ્રામજનોની હાજરીમાં તમારું અહીં સ્થાપન કરું છું. માં, આ તમારી લાલ સાડી, આ લાલ ચંપલ, આ તમારી લાલ બંગડી અને આ તમારો દારૂ અર્પણ કરું છું. અને આજથી મારા ગામના અને ગામવાસીની તમે રક્ષા કરજો. બોલો ચુડેલ માનો. જય. લીલા કાકા, તમારે કહેવાથી આપણે માની સ્થાપના કરી, તો આજથી હવે અકસ્માત તો થાય ને એક્સિડન્ટનો. સરપંચ સાહેબ, ચુડેલ માએ મને વચન આપ્યું છે કે મારું સ્થાપન તમે તમારા ચરામાં કરશો તો હું તમારી અને ગ્રામજનોની રક્ષા કરીશ. એટલે આજથી હવે એક્સિડન્ટ આપણા ગામમાં નહીં થાય. લીલા કાકા, તમને તો ખબર છે આ ચુડેલ માતા મને વળગ્યા હતા અને તમે જ ખોરાક આપીને કાઢ્યા હતા. હવે તો આવું નહીં થાય ને? ના, એવું ક્યારેય નહીં થાય. ચુડેલ બોલે એટલે હું બોલું, હું બોલું કે ચુડેલ બોલે. આજ પછી હું કોઈને હેરાન નહીં કરું. બોલો ચુડેલ માનો. જય. બોલો ચુડેલ માનો. જય. આજ પછી ચુડેલ જંગલમાં મંગલ કરશે. બોલો ચુડેલ માનો. જય. બોલો ચુડેલ માનો. જય.
તારા કહેવા પ્રમાણે મેં તારું અહીંયા સ્થાપન કરી દીધું અને હવે હું જાઉં છું. કાલે સવારે પાછો આવીશ. હે માં તુડલ, અરે ઓ માં, એક જ રાતમાં આટલો બધો ચમત્કાર! 51 સાડીઓ! વાહ, તારી લીલા પરંપાર છે. જય હે માં તુડલ, અરે હે માં, ખરે ચમત્કાર છે. આજે 551 સાડી. માં, હું કાલે સાંજે તો ના આવી શક્યો. હું દૂધ ભરવા ગયો હતો, પણ આજે આવ્યો તો આ ચમત્કાર જોયો. તમે કહ્યું હતું કે હું જંગલમાં મંગલ કરીશ. તારો ધન્યવાદ. હું કોણ? ચુડેલ નેનપુરના ચરાણી ચુડેલ છું. જે કોઈ મારી સાચા મનથી ભક્તિ કરશે, હું એનો બેડો પાર કરીશ. હું કોણ? નેનપુરના ચરાણી ચુડેલ. અને બીજા દિવસે જ્યારે હું ચુડેલમાંને અગરબત્તી કરવા ગયો ત્યારે મેં 51 સાડીનો થપ્પો જોયો અને ત્રીજા દિવસે 551 સાડીનો થપ્પો જોયો. અને દીકરી, હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. અને અહીં એટલા ભક્તો આવે છે, એ બધાની માં ચુડેલ મનોકામના પૂરી કરે છે. અને અહીંયા લોકોના એટલા કામ થાય છે કે ગામના લોકોએ અહીંયા મંદિર બનાવ્યું અને 1000 વર્ષથી હું અહીં માં ચુડેલની સેવા કરું છું. હા પૂજારી બાપા, માં ચુડેલમાં તો સાક્ષાત છે. પૂજારી બાપા, પૂજારી બાપા, તમારા મોઢે માં ચુડેલમાંનો ઇતિહાસ સાંભળી ખરેખર ખૂબ આનંદ આવ્યો. ખૂબ પસ્તાવો થાય છે. માં ચુડેલના સોગંદ ખાઈને કહું છું કે હું ક્યારેય દારૂ નહીં પી, અને આ મારી શ્રદ્ધાને ક્યારેય દુઃખ પણ નહીં આપું. તો દીકરી, આજે તને માં ચુડેલનો સાક્ષાત પરફેક્ટ મળી ગયો ને? અને શ્રદ્ધા, હવે પછી હું ક્યારેય દારૂ નહીં પીઉં. હા પૂજારી બાપા, અને કામ ધંધો કરીશ, 5 પૈસા કમાઈ અને ઘરમાં આપીશ, જેથી તારે મારી માના મહેનટોના સાંભળવા ના પડે. તો પૂજારી બાપા, માં ચુડેલમાંને આપણે ગરબા રાખીએ તો? એવી ઈચ્છા બેટા તારી. તો સોનામાં સુગંધ પડે. આજે ગરબો. ચાલ ને મમ્મી, હવે ઘર આવી ગયું છે. હવે શું ઘર આવી ગયું છે? બાકી છે અને પેલી તો હજી મંદિરે પડી છે. અરે મમ્મી, ચાલ ને ઘર, એ તો ઘણી આવીને કરશે કામ. ચાલ. એમને એમ તમે બગાડો છો. હા ચાલ મમ્મી, ઘર આવી ગયું. શાંતિ થઈ બાપા. ઘર આવે ત્યારે શાંતિ વળે છે. ઘર આવે ત્યારે શાંતિ વળે છે બાપા. બસ એ ભગવાન, હવે શાંતિ થઈ બાપા. ભલી આ શ્રદ્ધાળી ચારે હશે, પણ ચારે રોજ છે, અને ચારે આપણે ખાવા ભેગા થઈશું. મોટી ભક્તોણી થઈને મંદિરે બેઠી છે જી. અરે ભૂખ તો મને હોય લાગી છે મમ્મી, શું કરું હું હોય? એમ કર, થોડું પાણી લોટ જ ભરીએ. અરે આઈ ગયા, જો આઈ ગયા ભક્તાણી, હવે આપશે પાણી.
હવે ઊભા રહેશો ઠોયન જેમ કે રોજ છો? જાઓ અંદર. માં તો પછી આ અર્પિતા શું કરશે? એને પણ કંઈક જમવા બમવાનું વ્રત શીખવાડ. તું તો બોલીશ જ નહીં. એક રૂપિયો કમાવો નહીં અને રોજા ભરવા છે તમારા. તારો બાપ હારું છે ત્યાંથી જમીન મૂકીને ગયો છે. નતર હું શેનું ખવડાવત તમને? શું મોઢું લઈને તું મને બોલે છે? આયો મોટો બાયડીનું પુરાણું લઈને. માં તમે આવા કડવા વેણ ના બોલશો. એટલે જ હું તને કડવી લાગુ છું. અને મારું નામ છે મીઠી અને હું કોઈને નથી ગમતી દીઠી. ના માં ના, અરે તમે તો અમારું સર્વસ્વ છો માં. ઓહો, આ તો કઈ બહુ ડાઈ વાતો કરે છે. માં એમને દારૂ પીવાનું છોડી દીધું છે. હું નથી માનતી. માં શ્રદ્ધાની વાત સાચી છે. પૂરબની જગ્યાએ પશ્ચિમથી ઉગ્યું છે આ દિવસ કે શું માં તું આ લોકોની વાતોમાં આવે છે? આટલી બધી ભોળી ના બની જઈશ તું. હું કઈ ગોળી નથી. તમે બધા ભેગા થઈને મને ગોળી કરી નાખી છે. ગોળી પણ બા, વગાડી. આ તો ચૂડેલમાંનો ચમત્કાર છે. ઓ મોટા ચૂડેલમાં. અરે મારે પણ શાક બળી જશે. અરે તું શું થયો જેમ ઊભો છે? જાને તો ખેતર પોણી વાળા મોકલ્યો તો ને તે જઈને મંદિરે પટકાણો તો. બસ પીવાનું જ છોડતો નથી સેજે. હારું બા, હું જઉં છું. આમ જા. હા હા જઉં છું. માથે પડેલા ભલા છે મને. એ ભગવાન શું થશે મારું? બોલે મોટા ચૂડેલમાંનો ચમત્કાર. કોઈ ચૂડેલમાંનો ચમત્કાર નહીં હોય. ખિસ્સામાં ખનખનિયા નહીં હોય ને એટલે કે ચૂડેલમાંનો ચમત્કાર. હું કોણ છું? મીઠી. નથી ગમતી કોઈને દીઠી. સમજ્યા? શણગારના શોખીન ચૂડેલ મન સાડી રે ઓઢાડો, સાડી રે ઓઢીને ચૂડેલ માં રમવા આવો ને. પ્રગટ પરચા વાળી ચૂડેલ માં નવખંડમાં પૂજાય, નવખંડમાં ડંકા વગાડી રમવા આવો ને. શણગારના શોખીન ચૂડેલ મન સાડી રે ઓઢાડો, સાડી રે ઓઢીને ચૂડેલ માં રમવા આવો ને. શીરો ને સિગરેટ ચૂડેલ મન સવાણું ભાવે, દારૂની શોખીન ચૂડેલ માં રમવા આવો ને. લાલ લાલ રંગના ચૂડેલ મને ચંપલ રે પહેરાવો, ચંપલ રે પહેરીને ચૂડેલ માં રમવા આવો ને.
શણગારના શોખીન ચૂડેલ મન સાડી રે ઓઢાડું, સાડી રે ઓઢીને ચૂડેલ માં રમવા આવો ને. દુખિયારી દીકરીના ચૂડેલમાં દુખડા કરો દૂર, માથે હાથ મૂકી ચૂડેલમાં આશીષ દેજો રે. શણગારના શોખીન ચૂડેલ મન સાડી રે ઓઢાડો, સાડી રે ઓઢીને ચૂડેલ માં રમવા આવો ને. સાડી રે ઓઢીને ચૂડેલ માં રમવા આવો ને, સાડી રે ઓઢીને ચૂડેલ માં રમવા આવો ને. બા, ભાભી તો હજુ સૂતા છે ને મારે કોલેજ જવાનું મોડું થાય છે. ઓહોહોહોહોહોહો! ઓ ગૌરાણી, ઊભા થાવ. રાતે ગરબા ઓસા રમ્યા હોત તો અત્યારે આ હાલત ના હોત, ક્યાં ના ઉઠ્યા હોત. મોટા ચૂડેલ માના ભક્તાણી ના જોયા હોત તો. બા હજુ તો 7 જ વાગે છે. તમે કેમ આટલી બધી બૂમો પાડો છો? ઓહો, 7 વાગી ગયા, મારે તો બસનો ટાઈમ થઈ ગયો. હું જાઉં છું બા. હા, આ જો તારા હિસાબે મારી છોકરી હવાને ચા નાસ્તા વગર ગઈ, ભૂખીને તરી ગઈ, પડી રહી હતી તે. બા, હું વહેલી ઉઠું છું તો પણ તમે મને ભક્તોણી કહો છો અને મોડી ઉઠું છું તો પણ ભક્તોણી કહો છો. તો આટલું બધું તમે બૂમો શા માટે પાડો છો અને ગામ શા માટે ગજવો છો બા? ઓહો શ્રદ્ધાળી, તારી તો બહુ જીભી ચાલે છે ને. મારે હામું બોલતી નહીં, કહી દઉં છું. પછી તો મારી કમાઈ ખાઉં છું. હા, એકવાર બોલીએ બોલી હવે પછી મારે હામું ના બોલતી. હું કોણ છું ખબર છે તને? મીઠી, નથી કોઈને ગમતી, દીઠી. બસ બા, કાગનો વાગ ના કરો. હું ચા નાસ્તો લઈને આવું છું. એ હા હા, ચા નાસ્તો તો લાવશો જ ને. આ ઘર મારું છે હજી. હરી ઓજળી એક છોકરો જણી નહીં આતી. શું મારા છોકરાને પાને પડી છે? શિખર ક્યાંથી આવું ગાંડું ભટકાયું છે મને? મોટી ભક્તાણી મંડી પડી છે. આખો દી મોટી. હા, મારી તો ચૂડેલમાં દીકરો કેમ નહીં આતી તને? આ વરી મોટી લાય યાર, કેટલી વાર છે હજી નાસ્તો લાય. બા, સવાર શા માટે ઝઘડો કર્યો છે? અને ખબરદાર, જો મારી શ્રદ્ધાને કઈ કીધું ને તો મારા જેવો ભૂંડો બીજો કોઈ નથી. તું તો ભાઈ ભારે બાયડી ગયેલો. તને થોડી કે શરમ નથી આવતી? મેં તારી બાયડી ખાલી હવારમાં વહેલા ઉઠાનું કીધું. એમાં મેં શું કશું કીધું તને? પણ બા, શું બા? હું મીઠડી પણ કોઈને નથી ગમતી, મીઠી. ગોવિંદ તો ભૂખી રાખી. બરી મારે કેવું ગમતું નહીં એમને. લો બા, આવી ગયો ને ચા નાસ્તો. બસ ખાલી ચા માટે કકડાટ કરો છો સવારમાં. ચલો, તમે પણ નાસ્તો કરી લો ને. ચાલ. જ્યાં સુધી આ વાછડી દીકરો નહીં આલે ને ત્યાં સુધી એમનો જીવન હરામ કરી દઈશ. હું કોણ છું ખબર છે? મીઠડી, નથી કોઈને ગમતી, દીઠી. આ શ્રદ્ધા રાજ, બેસો બેસો.
જય ચુડેલમાં પૂંજારી બાપા. આગળવાળીની જય પાછળ ચુડેલમાં. તમારી કૃપાથી હવે હું સુધરી ગયો છું. ખેતીવાડી કરું છું. ઘરમાં આવક પણ સારી છે. માં, બસ આમ જ લીલા લહેર કરાવજે. તારી શક્તિનો મને પરચો મળી ગયો માં. આમ જ લીલા લહેર કરાવજે. હે ચુડેલમાં, તમારી કૃપા તો અમારા પર છે, પણ માં અમારે આ શેર માટેની ખોટ છે માં. બેટા શ્રદ્ધા, રાજ, માં ચુડેલ ઉપર શ્રદ્ધા રાખો. એક દિવસ તમારી ઘેર જરૂર ગોળીઓ બંધાશે. હા પૂંજારી બાપા. બહુ મોડું થઈ ગયું છે, એમને ખેતરે જવાનું છે. જમવાનું જલ્દી બનાવવું પડશે. શ્રદ્ધા, હું ખેતરે જઉં છું. પેલા સૂંઢિયામાં પાણી વારવાનું છે. તું બપોરે ભાત લઈને આવજે. સારું, તમે જાઓ, હું ભાત લઈને આવીશ. અલા રાજ્યા, કશું પાણી હરખું વાળજે, પાછો પીવાના નહીં જતો. અરે બા, તમે ચિંતા ના કરો. હું શાંતિથી પાણી વારીને આવું છું. અને હાંભળ, ભાત લઈને આવવાનું ના ભૂલતી. સારું, આવીશ. અલે તું ક્યાં સુધી ચોખા વેણીશ? હવે ઊભી થાય રોધવા કર. પેલો પાણી વાળવા ગયો છે અને ટિફિન લઈને નહીં જવાનું. હરી વોજણી બેઠી છે, જાઓ ઊભી થા. બા, મને વાંજળી કરીને મેણા ના મારશો. મને મારી માં ચુડેલ પર વિશ્વાસ છે કે એક દિવસ મને જરૂર દીકરો આપશે. આ બોલ્યા મોટા ચુડેલમાં વાળા. આમ સાની માની ઘરમાં જા. ઓહો, કેમ છે મિલિયન? હા, આવો 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 બેહો બેહો. સરદારી, ઓ સરદારી, પાણી લાવજે, મહેમાન આવ્યા છે. હા, તરસ તો લાગે છે બધી. મેં કહ્યું હતું શું થયું? હા એ તો નક્કી જ છે, પણ આપણે શ્રદ્ધાની પહેલા ઘરમાંથી બહાર કાઢો, પછી મારા હારા છોકરી જોડી નક્કી કરું. હા પાકું. હા હા વરસનભાઈ, તમે તમારે જાઓ. હું આને શ્રદ્ધાળીને ઘરમાંથી કાઢી નાખવાના પેતરા રચું છું. એને કોઈ બી કરીને કે પણ એને ઘરમાંથી કાઢીશ. તમે તૈયારી ફૂલ રાખજો. અરે હોય કઈ મીઠી બેન, આખી નાતને હું મારા ખિસ્સામાં લઈને રાહ ફરું છું. મારા જેવો મોજરીદાર આખી નાતમાં કોઈ નહીં મળે. હા તો મીઠી બેન, હું જાઉં છું, બરાબર? અને હું તૈયારી કરીશ, પણ તમે એકવાર કાઢવાની વાત કરો. એની ચિંતા ના કરશો. ભલે. એ ભલે, રામ રામ. રામ રામ. બીજી ગૌ લાવું તો મારા ઘરનો વંશ વેલો વધશે. સુખમાં સુખી થશે. ધ્યાન થઈ જશે. જય ચુડેલમાં. ચુડેલમાં જે કોઈ ભાઈ ભક્તો મારો મનથી પૂજા કરશે, હું એનો બેડો પાર કરીશ. હું કોણ? નેનપુરના ચરાવાળી ચુડેલમાં. લો, ખાઈ લો. આવી ગઈ તું? હા. ભૂખ તો લાગી જ છે. બે સાઈયા જ ખાઈ ગઈ. શું બનાવી લાવી? ના, તમને ખબર નથી હું તમને મૂક્યા વગર ખાઉં છું. ઓહો, ભૂલી ગયો. પણ એક વાત કહું, બા તો એક બહુ લાવવાની વાત કરે છે. કોના માટે? બીજો ભાઈ તો છે નહીં. તમારા માટે. મારા માટે? હા મારા માટે વહુ લાવવાની વાત કરે છે? હા. કોણ જાણે એ ડોહલીનું ચસકી કેવું લાગે છે. ચાલ પકડ, મારે બા, એ બા, આ પાવડો માનીને માથું તારું ફોડી નાખીશ. ખબરદાર જો આ ઘરમાં બીજી વહુ લાવવાની વાત કરી તો તું જા ઘરમાં. તમે કોને ચડાવ્યું બેટા? આ કોકે કાન ભર્યા છે તારા. હું એવું નથી બોલી. બા, આ ઘરમાં વહુ હશે તો શ્રદ્ધા જ, બીજી કોઈ નહીં આવે. અને સાંભળી લો બા, મને ભરોસો છે નેનપુરની માં ચુડેલ પર કે મારી વહુનો ખોળો જરૂર ભરશે. હવે પછી આ ઘરમાં વહુ લાવવાની વાત ના કરતા, નહીં તો મારા જેવો ગુંડો
બીજો કોઈ નથી, સમજો. બેટા તને કોણે કીધું પણ આવું? બાપા આજે તો બચી ગઈ, પણ આ ચૂડેલમાં વારો થઈ ગયો. બા આજે તો બહુ જ થાકી ગઈ છું. ભાભીને કે જલ્દી જમવાનું લાવે. નામ ના લેતી જે અંદર પડી ઉઠી તે ખાઈ લે. કોઈ કહેતી નહીં જા. અલી તારું ગાવાનું રહેવા દે ને અને હવે કામ કર. ભક્તિ કરશે તો હું એનો બેડો પાર કરીશ. કોણ? હું નેનપુરા ચરાવાડીમાં છું. બા
અમે તો નતા માનતા ને, પણ જોવો આજે કોણ આવ્યું છે આપણા ઘરે? માં ચુડેલમાં. બા તારે જે જોઈએ એ માં ચુડેલ જોડે માંગી લે, ફરી આવો અવસર નહીં આવે. ના બેટા ના, મારે કશું નથી જોઈતું. મારે પૈસા ધન દોલત નથી જોઈતું. ખાલી આ વહુને ખોળા નખુંદના દઈ દે માં, મારો વંશ વેલો આગળ વધે માં. એટલી કૃપા કરતી જા માં. માં ચુડેલ, મને પણ માફ કરજો. મેં પણ ભાભીને બહુ દુઃખ આપ્યું છે. બેટા શ્રદ્ધા, હું બેનપુરના ચરાની ચુડેલમાં છું. હું તારી બધી જ મનોકામના પૂરી કરીશ. હું તને વચન આપું છું કે 9 મહિને તારા ઘરે દીકરાનો જન્મ થશે. હા માં હા. મીઠી, હું નેનપુરના ચરાની ચુડેલમાં હું તને વચન આપું છું કે તારો વંશ વેલો હું અમર રાખીશ. હા માં, ખમા તને માં, ખમા મારી. સાંભળી લીધું ને માં? જય